બિઝનેસ હોય જરૂરી નાનો કયો ટાઈપનો બિઝનેસ છે કોઈ બી બિઝનેસ હોય પણ બિઝનેસ તમે દુકાન બી કરતા હશો નાની અથવા મોટો બિઝનેસ કરતા દરેકને બિઝનેસને ગણીને લોકો આગળ વધે એ માટેનું છે અને એનાથી બીજું એવી છે કે આપણે આપણો બિઝનેસ છે તો આપણે આપણા ભાઈને કામ આપીએ અથવા એની પાસે જેવી હોય આપણે ખરીદી ત્યાંથી કરીએ એ ટાઈપનું છે જેથી કરીને આપણા પૈસા આપણા સમાજમાં રહે અને હા ઘણા નેગેટિવ પોઝિટિવ કિસ્સામાં બનતા હોય ઠીક છે ક્યારેક થોડું ઘણું હોય પણ એને જોડે નેગેટિવ ના લેતા આપણે પોઝિટિવ લઈએ એ રીતનું છે મારા પોતાનો વાત કરું તો હું એકચ્યુઅલી 25 વર્ષ પહેલાં જોબ કરી જનરલ મેનેજર કંપનીમાં તો ટેલિકોમ કંપનીમાં જોબ કરતો હતો ગુડગાંવ બી હતો અને રાજસ્થાનમાં બી જોબ કરી મેં અને પછી મેં મારો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો 2019માં એ વિનારા સોલ્યુશન્સના ફોર્મમાં એટલે તેમાં મેં આઈટી સોલ્યુશન્સનું કામ કરતો હતો આઈટી નેટવર્કિંગ સોલ્યુશન્સ 2019 પછી આપણે જ્યારે જ્યારે કોરોનાની શરૂઆત થઈ પૂરું થયું 2019 ડિસેમ્બર અને 2020માં ત્યારે એકચ્યુઅલી અમારું જે કામ થતું બધું ગવર્મેન્ટ બેઝ પર ચાલતું એ એકચ્યુઅલી ગવર્મેન્ટે ધીરે ધીરે પ્રોજેક્ટ બંધ કર્યા ફંડિંગ બંધ કર્યું ટેન્ડર બંધ કર્યા કેમ કે એકચ્યુઅલી પૈસા કોરોનામાં સપોર્ટમાં જવા મળે મીનવાઇલ એકચ્યુઅલી આપણે મેં પોતે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર કર્યું છે ઈપીટી રાજકોટમાંથી કર્યું છે એટલે વિચાર કર્યો કે હવે કરવું શું આપણે બિઝનેસ તો બંધ થઈ ગયો જોબ છોડી દીધી છે ઘર ચલાવો છે તો કરવું શું જોઈએ તો મીનવાઇલ એકચ્યુઅલી એક જ એક લાઈન હતી જે એકચ્યુઅલી વ્યવસ્થિત ચાલતી હતી જે હતી સોલારની કેમ કે સોલાર એકચ્યુઅલી ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટની સબસિડી સ્કીમમાં ચાલતી હતી અને એનાથી એકચ્યુઅલી એમાં કોઈ પ્રોબ્લેમ્સ હતો નહીં ઇવન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એ ટાઈમે મજૂરો જતા હતા એટલે બંધ થઈ ગયેલા તો સોલાર એક બિઝનેસ હતો થોડો વાર ચાલતો એટલે અમે એકચ્યુઅલી ડાયવર્સિફાઈડ કર્યું કે આપણે ચલો આપણે નોલેજ તો હતું જ એન્જિનિયર હતા એટલે નોલેજ તો હતું કે કેવી રીતે થઈ શકે પણ ડાયવર્સિફાઈડ કર્યું ચાલુ કર્યું કામ પહેલા વર્ષે એક્સપિરિયન્સ લઈને કોઈની જોડે ચાલુ કર્યું પછી ધીરે ધીરે પોતાની એજન્સી રજિસ્ટ્રેશન કરીને ચાલુ કર્યું આજની તારીખમાં એકચ્યુઅલી આપણે અહીંયા સાબરકાંઠા અને ભરૂચ અંકલેશ્વર સુધીમાં એરિયામાં આપણે એમાં કામકાજ કરીને અમદાવાદથી જઈ શકીએ ઇવન તો એકચ્યુઅલી અમે જ્યારથી આમાં જોડાયા હતા સમાજમાં ત્યારથી તેવો વિચાર આવે કે આપણે કહીએ છીએ જેમ બાપુનો પોતાનો એ વિચાર મલ્ટિપલ ફ્રેન્ચાઇઝી આપે છે અથવા લોકોને ગાઈડ કરે તો સિમિલર વે અમે એકચ્યુઅલી આમાં અમે એવું વિચાર્યું કે આપણે કહીએ છીએ તો આપણા સમાજના જે ભાઈઓ છે એમને એકચ્યુઅલી આપણે આમાં ઇન્વોલ્વ કરીએ આપણે એમને પાસેથી મતલબ એમને પહેલાં શરૂઆતમાં ટ્રેનિંગ આપીને એકચ્યુઅલી એમને પોતાના શરૂઆતમાં આપણી પાસે સાથે કામ કરે અને પછી વર્ષ પછી પોતે ઊભા થઈ જાય પોતે કરી શકે એમ છે તો પોતાની મેળે એ રીતે એરિયામાં કામ કરે કારણ કે આજે એકચ્યુઅલી આ સોલાર એક એવું બિઝનેસ છે કે હવે આવનારા ટાઈમમાં અને અત્યારે હાલમાં બહુ વાઇડ થઈ છે બરાબર ગામે